નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. તો આજનું હોમવર્ક બધાએ કરી લીધું હશે. ઓકે, તો હવે પછી આપણે ફરી પાછું આજે ગણિત શીખીશું. તો સૌથી પહેલાં શરૂ કરી પહેલાં શું લખવાનું હોય? તારીખ. તો આજની તારીખ કઈ છે? તો આજે તારીખ છે 25/6/2024 અને વાર છે મંગળવાર. કાલે આપણે શીખાતા સંખ્યા પરિચય, એટલે કે 3 અંકવાળી સંખ્યા, 4 અંકવાળી, 5 અંકવાળી અને 6 અંકવાળી, એટલે કે 10,000ની લાઈન સુધી આપણે શીખા હતા. તો આજે આપણે લાખની લાઈન શીખવાની છે, કે એકમ, દશક, 100, 1000 અને 10,000 અને લાખ. તો લાખ આવ્યા તો કેટલા અંક? પહેલાં જ આપણે કીધું કે આપણને અંકો છે એ ખાસ આવડવા જોઈએ. જો અંકો આવડશે તો જ આપણે આગળ વધી શકીશું. તો સૌથી પહેલાં રિપીટ કરી લઈએ. એક અંક શબ્દ લખશું. પહેલાં 3 અંકની, પછી 4ની, 5ની અને 6ની અને 7માં, એટલે કે લાખની લાઈન આપણે છેલ્લે લખશું. તો સૌથી પહેલાં આપણે લખીશું 3 અંકવાળી સંખ્યા. તો 3 અંકવાળી સંખ્યા લખશું. અંક લખશું પહેલાં આપણે. તો એની અંદર લખીશું કે 354. તો આ 1, 2 અને 3 અંક કહેવાય, એટલે કે એકમ, દશક અને 100 કહેવાય. તો અહીંયા કેટલા 100 આવ્યા? તો કે 3, અને એકમ દશક એટલે 50, દશક એટલે 5 વાર 10 અને એકમ એટલે કે 4. તો 5, 50 ને 4 54, એટલે કે 354. 354. આ 3 અંકવાળી થઈ. હવે આપણે 4 અંકવાળી સંખ્યા લખીશું. તો 5429. 4 અંક થયા, 1, 2, 3 અને 4. તો હવે આપણે છેલ્લેથી બોલીશું એકમ, દશક, 100, 1000. કેટલા હજાર આવ્યા? તો કે 5, 5000 અને આ 100ની આવ્યા અંકમાં, એટલે કે 400 અને એકમ દશકમાં 29, એટલે કે 5429. 5429. ત્યાર પછી 5 અંકવાળી 76,525. તો એકમ, દશક, 100, 1000 અને કેટલા હજાર? 10,000, એટલે કે 70 ને 6 76, એટલે કે 76,525. 76,525. ત્યાર પછી 5 અંક થયા. હવે આપણે કેટલા અંક કરવાના છે? 6 અંક કરવાના છે. તો પહેલાં આપણે લખીશું અહીંયા 4, અહીંયા 54 અને અહીંયા 3 અંક. બરાબર. જો એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. કેટલા લાખ આવ્યા? તો કે 4 લાખ. કેટલા હજાર? તો કે 54,000 અને 128. તો લખવાનું 4 લાખ 54,000 128. પાંચ સંખ્યા આવી રીતે લખીશું એટલે રિપીટ થઈ જાય તમારા લોકોને. લખશું આપણે બીજી
7,48,320. દરેક વખતે રિપીટ કરવાનું એટલે ભૂલાઈ ન જાય. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ. કેટલા લાખ આવ્યા? 7 લાખ. 7,48,320. ત્યાર પછી 3,34,333. 3,34,333. ત્યાર પછી 9,99,199. 9,99,199. ત્યાર પછી 6,45,240. 6,45,240. બરાબર. આ સંખ્યા પરિચયમાં આપણે અંક શબ્દ શીખા. કાલે શબ્દ લખેલા હોય એના અંક કર્યા હતા. બરાબર. તો એ પણ આપણે આજે 5 લાઈન લખીશું પહેલાં શબ્દમાં, અને પછી અંકમાં કેવી રીતે લખવા એ આપણે શીખીશું. તો પહેલાં એ લખી લઈએ. 5 અંકવાળી જ, તો 3 અંકવાળી પહેલાં એક કરી લઈએ, પછી 4 અંકવાળી, 5 વાળી અને પછી 6 વાળી. ઓકે. તો સૌથી પહેલાં આપણે 3 અંકની કરશું શબ્દમાં. કેસાવીજી 198 લખીશું. અહીંયા હેડિંગમાં કરી લઈએ શબ્દ, સંખ્યા, અંકમાં. એટલે જે શબ્દ લખેલો તેનો આપણે શું કરીશું? અંકમાં લખીશું. તો અહીં લખીશું આપણે 266. 266 એટલે કે 200 એટલે કેટલા કરવાના? 2. અને 66 કેમ થાય? તો કે 2 છગડા 66. અને અંકમાં લેખા કહેવાય 266. ત્યાર પછી 1000ની લાઈન એટલે કે 4 અંકવાળી આપણે લખીશું શબ્દ સાથે. 7,000, 159. હવે આ 7,000 આખું વાંચી લીધું આપણે કે આને શું કહેવાય? 7,000 એટલે પહેલાં કેટલા લખી લેવાના? 7. હવે આને 100 કહેવાય એટલે કેટલા લખવાના? 1. અને 59. તો 59 કેમ થાય? તો
તો કે 5 9 59, તો આપણે અહીં લખવાના થઈ ગઈ 7159. એવી રીતે 5 અંકવાળી આપણે સંખ્યા લખીશું કે 15,900 73. જો હવે 15,000 પહેલાં કેટલા છે? આ 15,000, તો નીચે આમ લાઈન કરી દેવાની. 15,000 એટલે કેટલા લખવાના? 15. હવે કેટલા છે? તો કે 900, એટલે કેટલા લખવાના? 9 લખવાના. અને ખાલી 73 છે, તો 73 હોય તો આગળ આપણે શું લગાડવું પડે? શૂન્ય લગાડવું પડે, બરાબર. 973. ત્યાર પછી આપણે લખીશું 25,412. તો 25ના પહેલાં કેટલા કરવાના? 25. 400 એટલે 4 અને 12 એટલે ખાલી 12. હવે આપણે લાખની કરવાની છે શબ્દ સાથે, તો લખીશું 7,22,413. બરાબર. તો અહીં નીચે લખીશું 7 લાખ એટલે કે 7, 22,000ના 22 અને 13, 413 એટલે 413. લાખની હજી એક લાઈન લખી લેશું આપણે. 9,35,000 444. તો પેલા 9 લાખના કેટલા લખવાના? 9, પછી 35,000 એટલે કે 35 કેમ થાય? તગડે પાંચડી. 444, 400ના 4 અને 44 થઈ ગયું. હવે જે સંખ્યા આપણે લખી તેની આપણે સાથે સાથે સ્થાન કિંમત લખતા જઈશું. શું લખતા જઈશું? સ્થાન કિંમત. કે 2 અંકવાળી હોય તો એની સ્થાન કિંમત કેટલી થાય? 3 અંકવાળી હોય તો એની સ્થાન કિંમત કેટલી થાય? અને 4 અંકવાળી હોય તો એની કેટલી થાય? આજે આપણે ખાલી 3 અંક સુધી આપણે શીખીશું. તો અહીંયા પહેલાં હેડિંગ કરી લઈશું કે સ્થાન કિંમત કેવી રીતે શીખાય. આપણને આવડે જ છે, આગળના ધોરણમાં આપણે બધે આવે છે, બીજા ધોરણથી, બરાબર. તો સ્થાન કિંમત. તો પહેલાં 2 અંકવાળી લખીએ આપણે. કે આ 54 લખ્યા, તો 54ની અંદર આપણને જે અંકની જે લીટી કરેલી હોય એની સ્થાન કિંમત કહેવાની હોય, અથવા બંને અંકની સ્થાન કિંમત જાણવી હોય તો શું કરવું પડે આપણે? તો એ માટે આપણે હંમેશા છેલ્લેથી કરવાનું કે આની સ્થાન કિંમત 4ની સ્થાન કિંમત કેટલી છે? તો કે એકમ અને દશક 5, એટલે 5ની સ્થાન કિંમત કેટલી? 5 કયા સ્થાનમાં આવ્યા છે? દશકના સ્થાનમાં. એટલે 5ને 10 વાર કરીએ એટલે કેટલા થાય? 10 10. 10 5 વાર કરીએ એટલે કેટલા થાય? તો કે 50 થાય. તો અહીંયા 5ની સ્થાન કિંમત કેટલી થાય? 5ની સ્થાન કિંમત આવી રીતે 50, અને 4ની સ્થાન કિંમત એકમના સ્થાનમાં છે એટલે ખાલી કેટલી આવે? 4 જ આવે, બરાબર. તો આ 2 અંકવાળી થઈ. હજી એક આપણે કરી લઈએ કે અહીંયા 95 લખ્યા. બંનેની સ્થાન કિંમત જાણવા માટે એકમ અને દશક. તો એક દશક 9 દશકના સ્થાનમાં છે, તો 10 વાર 9 લખી તો કેટલા થાય? તો કે 90. અને 5 એકમના સ્થાનમાં છે એટલે 5ની સ્થાન કિંમત 5 ને 5 રે. એવી રીતે 3 અંક કરીએ આપણે.
તો અહીંયા લખી 138, બરાબર. તો હવે એકમ, દશક અને 100 એક આવ્યા, એ કયા સ્થાનમાં આવ્યા? 100ના સ્થાનમાં આવ્યા. 100 એટલે કેટલા શૂન્ય પાછળ આવે? 2, એટલે એકની સ્થાન કિંમત કેટલી થાય? 100. હવે આવ્યા 3, તો 3 કયા સ્થાનમાં છે? દશકના સ્થાનમાં. 3 10 વાર કરીએ એટલે કેટલા થાય? 30. અને 8 છે એકમના સ્થાનમાં છે, એટલે 8ના 8. હવે 195. એકમ, દશક, 100 એક કયા સ્થાનમાં આવ્યા? 100ના સ્થાનમાં. એટલે 100 એટલે કે 100 પહેલાં 1 લખી લેવાનું. કયું સ્થાન છે? 100 એટલે 2 શૂન્ય આવે. હવે 9 લખી લેવાના. 9 લખાઈ ગયા. તો એકમ, દશક, દશકના સ્થાનમાં આવ્યા એટલે કેટલી શૂન્ય લાગે? 1, એટલે કે 90 થાય. અને 5 તો એકમના સ્થાનમાં છે, એટલે એની સ્થાન કિંમત શું રહે? 5ની 5 જ રહે, બરાબર. ત્યાર પછી આપણે 4 અંકવાળી લખી લઈએ કે 4332. હવે અહીંયા જુઓ, એકમ, દશક, 100, 1000. તો 4ની સ્થાન કિંમત આપણે 4 પહેલાં લખી લેવાના, પછી બોલવાનું એકમ, દશક, 100, 1000. કેટલા હજાર આવ્યા? 4000ના સ્થાનમાં છે, એટલે એની સ્થાન કિંમત કેટલી થાય? 4000. હવે 3ની સ્થાન કિંમત કરીશું આપણે. તો આ 3 લખ્યા. હવે જોવાનું, એકમ, દશક, 100, 100ના સ્થાનમાં આવ્યા એટલે 3 લખી અને 100 લખવાના, એટલે કેટલા થાય એની સ્થાન કિંમત? 300 થાય. હવે પાછા એકમ, દશક, 3 આવ્યા, તો આ 3 છે લખી લેવાના, દશકના સ્થાનમાં છે, એટલે એની સ્થાન કિંમત કેટલી થાય? 30. અને 2 છે એકમના સ્થાનમાં છે, એટલે એની સ્થાન કિંમત 2ની 2 રે. હજી એક સંખ્યા આપણે એની કરી લઈશું, 5380. હવે પહેલાં 5 લખી લેવાના, પછી બોલવાનું એકમ, દશક, 100, 1000. 1000ના સ્થાનમાં આવ્યા એટલે એની સ્થાન કિંમત કેટલી થાય? 5000, બરાબર. ત્યાર પછી 3 લખી લેવાના. હવે બોલવાનું એકમ, દશક, 100, 100ના સ્થાનમાં 3 આવ્યા એટલે 300. હવે આ પાછું એકમ, દશક, 8 લખી લેવાના. 8 દશકના સ્થાનમાં આવ્યા એટલે કેટલા થાય? 80. અને હવે શૂન્ય લખી લેવાના. તો શૂન્ય એકમના સ્થાનમાં છે, તો એની સ્થાન કિંમત કેટલી રહેશે? શૂન્ય રહેશે, બરાબર. તો આપણે આજે અહીંયા સુધી કે સંખ્યા પરિચય કર્યો અને આપણે સ્થાન કિંમત શીખ્યા. 4 અંક સુધીની શીખ્યા, બરાબર. કાલે આપણે 5 અંકની કરીશું. અને હવે આજને પૂરું કરતાં પહેલાં આપણે એક હોમવર્ક લખવાનું છે, બરાબર. તો હોમવર્ક લખી લેશો દરેક નીચે ગણિત કરીને. તો આજનું હોમવર્ક છે, આપણે ઘડિયાની શરૂઆત કરીએ છીએ, એક દી અંક શબ્દ અને એક દી ઘડિયા, બરાબર. તો આજે આપણે, હવે તો તમે લોકો મોટા ધોરણમાં આવી ગયા, એટલે તમને 5 ઘડિયા નહીં, કેટલા ઘડિયા લેસનમાં આવે? 10 ઘડિયા. તો આજને લખી અને ભૂલાઈ ગયા હોય તો ફરી રિપીટ થઈ જાય, એટલે 1 થી 10 ઘડિયા લખવાના અને બોલવાના. ઓકે, હવે આવતીકાલે આપણે ફરી મળીશું.